હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 પર્યાવરણ વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 40, તો 40 માંથી 40 ગુણ મેળવવા માટે પર્યાવરણ વિષયની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે, આપણે કેવી રીતે જવાબ લખવાના થાય, તો ચાલો આપણે એની ચર્ચા કરીએ। પહેલા વિકલ્પ છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, શાના વગર શાકભાજી સ્વાદિષ્ટ ફીકી લાગે છે? મસાલા। શાકભાજી બનાવતા પહેલા વઘાર કરવા ગરમ તેલમાં સૌપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે? રાઈ મેથી। નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? આદુ। હવે સરસ મજાનું આ સોલ્યુશન છે, તો ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે આ સોલ્યુશન છે સર પેપરનું, એની માટે પીડીએફ વાંચન માટે જોતી હોય તો મળશે? હા, ધોરણ 4 ના દરેક વિષયના આશરે 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના મળી જશે। એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના વિડીયો લેક્ચર પણ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 4 માં જઈને પીડીએફ મેળવી શકશો। 3 થી 12 માં જઈ તમારા ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે અહીંયા પર્યાવરણ હશે, પાઠવાજ વિડીયો જોઈ શકશો, આવતા વર્ષના પણ વિડીયો જોઈ શકશો। મને ઓળખી બતાવો। હું પાંદડા સીવીને માળો બનાવું છું, દરજીડો। હું વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવું છું, કંસારો। હું લીલા કલરનો ને ચાંચ મારી લાલ, પોપટ। નીચેના પ્રશ્નોનો જવાબ આપો। પક્ષીઓ માળા કેમ બનાવે છે? તો પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળા બનાવે છે। જીવાત અને દાણા ચણતા પક્ષીઓ, ચકલી અને કાબર। નીચેના પ્રશ્નનો જવાબ આપો। મધપુડામાં શું હોય છે? મધપુડામાં મધમાખીઓ હોય છે અને તેને સંગ્રહ કરેલ મધ હોય છે। પક્ષીઓ તેમના બચ્ચાને શું ખવડાવે છે? પક્ષીઓ તેમના બચ્ચાને વિવિધ પ્રકારના જીવજંતુ, રોટલીના ટુકડા, અનાજના દાણા વગેરે ખવડાવે છે। તેજસ પહેલીવાર અમદાવાદમાં આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો। ઊંચી ઇમારતો, મકાનોની ઊંચાઈએથી જોવામાં તથા લિફ્ટમાં જવામાં પણ ડર લાગતો હતો। ત્યાર પછી પ્રશ્નનો જવાબ આપો। તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? તેમાં શું ઉગાડવામાં આવે છે? તો હા, મારા ઘરની નજીક ખેતર છે, તેમાં ઋતુ અનુસાર મગફળી, મગ, કપાસ, તલ, ઘઉં, ચણા, જીરું, ડુંગળી, લસણ, અજમા વગેરે ઉગાડવામાં આવે છે। પટોળાનો રંગ શા માટે જતો નથી? પટોળાના તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી તેનો રંગ જતો નથી। સુથાર લાકડામાંથી કઈ કઈ વસ્તુ બનાવે છે? સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે। ખાલી જગ્યા પૂરો। રાજુના પિતાજી ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે। પ્રશ્નનો જવાબ આપો। સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું શું કાર્ય કરતા હતા? તો સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા। છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન કોણ પીરસે છે? તો છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે। નીચે આપેલ મસાલાઓનો ઉપયોગ કરો। હળદર, શરદી, ઉધરસ અને કફ દૂર કરવા ગરમ પાણી કે દૂધ સાથે લેવામાં આવે છે। લવિંગ, ઉધરસ કે દાંતના થતા દુખાવા માટે લવિંગ ખૂબ ઉપયોગી છે। પ્રશ્નનો જવાબ આપો। છોડ પર થતી 2 શાકભાજીના નામ લખો। રીંગણ, ભીંડા, ટમેટા, ગોવાર। ખરું હોય તો ખરું, ખોટું હોય તો ખોટું, ખરું ખોટું જણાવો। છોટો ને વૈશાલી ભાઈ બહેન છે, ખરું। ગાજર શિયાળામાં થતું શાકભાજી છે, ખરું। વૈશાલીનો મોટો ભાઈ કોલેજમાં ભણવા જાય છે, ખોટું। પ્રશ્નોના જવાબ આપો। ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે? કેમ? ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે, કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે। જીલ અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા? તો અરવિંદ કાકા અને તેમનું કુટુંબ 5 વર્ષ પછી અબુધાબીથી ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું। તેઓ વિમાનમાં આવ્યા હોવાથી જીલ અને તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા હતા। નીચેના પ્રશ્નોનો જવાબ આપો। પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા માટે આવે છે, તેના પગની અને ચંપલની માટે આ જગ્યાએ ચોંટે છે, તે જગ્યા પર પાણી ઢોળાય છે અને જગ્યા ગંદી થાય છે। તિથિ ભોજન એટલે શું? તો ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહે છે। મીના કાકીની કઈ બાબત બાળકો હંમેશા યાદ રાખશે? કુલ્ફી વેચનારે ભૂલથી 7 કુલ્ફીને બદલે 5 કુલ્ફીના પૈસા ગણ્યા, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા। મીના કાકીની આ બાબત બાળકો હંમેશા યાદ રાખશે।
ત્યાર પછી જવાબ આપો પ્રશ્નોના. ગુજરાત રાજ્યના સૌથી નાના જિલ્લાનું નામ આપો. તો સૌથી નાના જિલ્લાનું નામ ડાંગ છે. આપણા જિલ્લાનું નામ શું છે? તો કે સુરત. અમદાવાદ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? અમદાવાદ જિલ્લો ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો છે. તમારા જિલ્લાની સૌથી મોટી નદીનું નામ આપો. અમારા જિલ્લાની સૌથી મોટી નદીનું નામ તાપી છે. તમારે તમારા જિલ્લા પ્રમાણે લખવાનું છે. તો આ રીતે સરસ મજાનું આપણે પેપર સોલ્યુશન છે એ જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારે કેટલા માર્ક્સ આવશે આગળના પેપરમાં અને પર્યાવરણમાં કમેન્ટ કરો. તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.